નમસ્કાર શ્રોતા મિત્રો, જૂનાગઢ જનવાણીના કૃષિ વાણી કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી જૂનાગઢ અને ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર એન્ડ પ્રાઇવેટ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે સંચાર, પ્રસારણ અને ખેતી વિષયક માહિતી આપતા કાર્યક્રમો પ્રસારિત થતા હોય છે, જેમાં અત્યારે આપની સાથે ઉપસ્થિત છે ડોક્ટર પી.જે. પ્રજાપતિ સર, કે જેઓ ઇન્ચાર્જ વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અમરેલી ખાતે પોતાની ફરજ બજાવે છે. નમસ્કાર સર, સૌપ્રથમ સ્વાગત છે આપનું જૂનાગઢ જનવાણીમાં. નમસ્કાર ખેડૂત મિત્રો. સર, આપણે વાત કરવા જઈ રહ્યા છીએ માટીના પૃથ્થકરણના પરિચય અંગેની, પરંતુ એ પહેલા ખૂબ જ ઉપયોગી એવી એક યોજના સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવી છે. તો આશા છે કે બધા જ ખેડૂત મિત્રો તેનો લાભ લે. તો જેમના માટે અમારા ખેડૂત મિત્રોને, શ્રોતા મિત્રોને પીએમ પ્રણામ યોજના વિશે માહિતગાર કરશો. નમસ્કાર ખેડૂત મિત્રો. ખેડૂત મિત્રો, કૃષિ એ ભારતીય અર્થતંત્રનું કરોડરજ્જુ છે અને વધતી જતી વસ્તીની ખોરાક અને પોષણ સુરક્ષા માટે કૃષિમાં ખાતરોનો ઉપયોગ અનિવાર્ય છે. ખાતર કૃષિ ઉત્પાદન વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતું રહ્યું છે અને ભજવતું રહેશે. હકીકત એ છે કે પોષક તત્વોની ગણતરી પ્રમાણે ખાતરોનો ઉપયોગ વર્ષ 1951 થી 1952 દરમિયાન 65,000 મેટ્રિક ટન જેટલો હતો, જે વધીને 22-23 દરમિયાન 29.84 મિલિયન મેટ્રિક ટન જેટલો થયો છે. બીજી તરફ ઉત્પાદન પણ વધ્યું છે, પરંતુ આ ખાતરોનો જે વધુ પડતો ઉપયોગ થવાને કારણે અત્યારે દિવસે દિવસે, ખાસ કરીને આપણે વાત કરીએ તો જમીનના સ્વાસ્થ્યની અંદર બગાડ, ખાતરોનો ઉપયોગની અંદર અસંતુલન, ખાતરો પ્રત્યે પાકની પ્રતિક્રિયામાં ઘટાડો, ઓછો કાર્બન, પોષક તત્વોનો ઓછો કાર્યક્ષમ ઉપયોગ અને વિવિધ પોષક તત્વોની ઉણપ ઉદ્ભવવા અને પ્રદૂષણની અંદર વધારો થયો છે. તો આ બધી સમસ્યાઓ પ્રત્યે જાગૃત થવા માટે ખેડૂતોને ભારત સરકાર દ્વારા પીએમ પ્રણામ યોજના છે તેની જાહેરાત છે કરવામાં આવી છે, કે જેની અંદર કચરામાંથી બનતા સિટી કમ્પોસ્ટ માટે માર્કેટ ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ, પ્રદૂષણને રોકવા અને કચરામાંથી કંચન બનાવવા માટે ગોવર્ધન યોજના, કે જેના દ્વારા પરાળમાંથી જૈવિક ખાતર બને છે, જે જમીનની સમૃદ્ધિ વધારે છે. તેવી જ રીતે નેનો યુરિયા અને સલ્ફર કોટેડ યુરિયા ગોલ તરફનું પ્રયાણ, કૃષિ સલાહ સહિતની ખેડૂતોને અન્ય તમામ જરૂરિયાતોને એક જ છત નીચે પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો, પોષક તત્વોના વૈકલ્પિક સ્ત્રોતોને પ્રોત્સાહન આપવા આ જે પીએમ પ્રણામ યોજના છે તેની જાહેરાત છે કરવામાં આવી છે. અને આ ઉપરોક્ત તમામ યોજનાઓ હેતુ જમીન ઉત્પાદકને પુનર્જીવિત કરીને ખાદ્ય સુરક્ષા સાથે પર્યાવરણનું ટકાઉપણું સુનિશ્ચિત કરી ખેડૂતોને સુખાકારીને વેગ આપવાનો છે, કે જેની અંદર ખાસ કરીને કેન્દ્રીય ખાતર સમિતિ અને કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય હેઠળ ભારત સરકારના અધિકૃત ગેજેટમાં વિવિધ ખાતરોના ઉત્પાદનની ભલામણ કરી રહી છે. ખાતરો નિયંત્રણ બોર્ડ એફસીઓ દ્વારા 1985માં ઘણા ખાતર ઉત્પાદનનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં પરંપરાગત ખાતરો ઉપરાંત વૈકલ્પિક ઉત્પાદનો જેવા કે 100% પાણીમાં દ્રાવ્ય ખાતરો, અલગ અલગ પ્રકારના જે પાણીમાં દ્રાવ્ય ખાતરો છે, સૂક્ષ્મ પોષક તત્વો, જૈવિક ખાતરો, ફોર્ટિફાઈડ અને કસ્ટમાઇઝ ખાતરો, ઓર્ગેનિક ખાતરો, બાયોસ્ટિમ્યુલન્ટ, નેનો યુરિયા, નેનો ડીએપી વગેરેનો ઉપયોગ પાકની પોષક તત્વોની જરૂરિયાતોને પૂરી કરવા માટે જરૂરી છે. આવા ઉત્પાદનો પોષક તત્વોની જરૂરિયાતો અને પાકની ગુણવત્તાને સુધારવા ઉપરાંત ખેતીની ઉત્પાદકતા અને તંદુરસ્તીમાં પણ સુધારો કરે છે. માટે જે જમીન બગડી રહી છે, જમીનનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે, તો તેને સુધારવા માટે આ જે વૈકલ્પિક ખાતરો છે અને બીજી ઘણી બધી માહિતી ખેડૂતોને સારી મળી રહે તેના માટે આજે પીએમ પ્રણામ યોજના છે તેની જાહેરાત કરવામાં આવી છે, તેની અમલવારી મૂકવામાં આવી છે. ખૂબ જ સરસ વાત કરી કે પીએમ પ્રણામ યોજના એ હકીકતમાં જોઈએ તો ખૂબ જ ઉપયોગી એવી સરકારશ્રીની યોજના છે, કે જેના દ્વારા ખેડૂત મિત્રોને ઘણો બધો લાભ મળી શકે એમ છે. તો સર, આજે આપણે વાત કરવાની છે માટીના પૃથ્થકરણનો પરિચય. હવે પાક ઉત્પાદન મુખ્યત્વે હવામાન, પાક અને તેની જાત, જમીનની ફળદ્રુપતા અને ખેતી પદ્ધતિની માવજતો ઉપર આધાર રાખે છે. જ્યારે જમીનની ફળદ્રુપતાનો આધાર મુખ્યત્વે જમીનના પ્રકાર, પોષક તત્વોનું વ્યવસ્થાપન અને જમીનના ગુણધર્મો આધારિત હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે જમીનની ફળદ્રુપતા વિવિધતા ભરેલી હોય છે. જમીનની ફળદ્રુપતા પાક ઉત્પાદન માટે પ્રાથમિક જરૂરિયાત છે. આપણા દેશમાં જમીનની ફળદ્રુપતા અપૂરતા અને અસંતુલિત ખાતરોનો ઉપયોગને લીધે ઘટતી જાય છે.
જો રાસાયણિક ખાતરોને સમજદારીપૂર્વક ઉપયોગ કરવામાં ન આવે તો તે જમીનની ભૌતિક તેમજ રાસાયણિક બંધારણ પર ખૂબ જ માઠી અસર કરે છે. જમીનનું પરીક્ષણ જમીનની ફળદ્રુપતા જાણવા માટે ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, આજે આપણે જાણીશું જમીનનું પરીક્ષણ એટલે કે માટીનું પૃથ્થકરણ કઈ રીતે કરી શકાય. સર, સૌપ્રથમ શ્રોતા મિત્રોને જણાવશું કે જમીનનો નમૂનો લેવાની રીત કઈ છે, જેમાં એકમ વિસ્તારમાંથી નમૂના કેટલા લેવા જોઈએ? ઘણા ખેડૂત મિત્રો જમીનનું પૃથ્થકરણ એટલે કે જમીનની લેબોરેટરી કરાવતા હોય છે, પરંતુ તે ચોક્કસ નમૂનો છે લેતા નથી, જેના કારણે જે લેબોરેટરીનું રિઝલ્ટ છે, જે રિપોર્ટ છે, એ ચોક્કસ આવતો નથી અને તેના લીધે જે ખાતરોની ભલામણ કરવી પડે છે તે પણ અયોગ્ય એટલે કે ચોક્કસ થતી નથી. માટે જમીનનો નમૂનો જે આપણે લઈએ તે ચોક્કસ પદ્ધતિ દ્વારા આપણે લેવો જોઈએ. તો ખેડૂત મિત્રો, દર 2 હેક્ટર એટલે કે 5 એકર જમીન હોય તો તેવા ખેતરમાંથી એક મિશ્રિત નમૂનો આપણે તૈયાર કરવાનો છે. પરંતુ એક નમૂનો તૈયાર કરવા માટે આપણે 10 થી 12 જગ્યાએથી નમૂનો લેવો જોઈએ. જો ખેતર મોટા હોય તો પાક પદ્ધતિ, જમીનનો ઢાળ, જમીનનો રંગ, પ્રત વગેરે મુદ્દા ધ્યાનમાં રાખી મોટા ખેતરને નાના ખેતરમાં વહેંચી નાખવા જોઈએ અને ત્યારબાદ દરેક પેટા વિભાગમાંથી એક નમૂનો છે એ તૈયાર કરવો જોઈએ. એટલે કે એક નમૂનો તૈયાર કરવા માટે આપણે 10 થી 12 જગ્યાએથી નમૂનો છે લેવો જોઈએ. ખૂબ સરસ વાત કરી સર. આ સાથે જે માટીનો નમૂનો આપે જણાવ્યું કે 10 થી 12 જગ્યાએથી લેવો જોઈએ, એ આપણે કઈ રીતે લેવો જોઈએ? ખેડૂત મિત્રો, આપણે જ્યારે જમીનનો નમૂનો લઈએ ત્યારે જમીનનો નમૂનો લેવા માટે જમીનને પાસ દૂર કર્યા સિવાય એટલે કે ઉપરનું જે પડ છે તેને દૂર કર્યા સિવાય ઉપરથી ફક્ત ઘાસ હોય, કાંકરા હોય, કચરો સાફ કરી અને કોદાળી કે ખુરપી વડે વી આકાર એટલે કે જે અંગ્રેજી વી હોય એ પ્રમાણે એવો આકારનો આપણે ખાડો કરવાનો. તેની જે ઊંડાઈ છે એ 15 થી 20 સેન્ટીમીટર જેટલી આપણે રાખવાની અને જે પાતળા મૂળ હોય તો 15 થી 20 સેન્ટીમીટર, પરંતુ ઊંડા મૂળ હોય તો 1 ફૂટ ઊંડાઈથી આપણે એનો નમૂનો લેવો જોઈએ. હવે ખાડાની એક બાજુએથી 2 થી 5 સેન્ટીમીટર જેટલી ઉપરથી નીચે સુધી એક સરખી જાડાઈની માટી એકઠી આપણે કરવાની છે. આમ આપણે 10 થી 12 જગ્યાએથી નમૂનો લઈ બધી માટીને ભેગી કરી અને સારી રીતે મિશ્રણ કરવાનું છે. સર, ત્યારે બધા નમૂનામાંથી એક નમૂનો કઈ રીતે તૈયાર કરવો જોઈએ તે જણાવશો? હવે ખેડૂત મિત્રો, આપણે કીધું એ પ્રમાણે દર 2 હેક્ટરમાંથી એક નમૂનો લેવાનો છે એટલે કે 5 એકરમાંથી. હવે 5 એકરમાંથી આપણે અલગ 10 થી 12 જગ્યાએથી જેમ સાપ ચાલે એ પ્રમાણે આમ સર્પાકાર ચાલી અને આપણે નમૂનો જે કીધું એ પ્રમાણે કે અંગ્રેજી વી કરી અને 15 થી 20 સેન્ટીમીટર ઊંડાઈથી આપણે નમૂનો લેવાનો છે. હવે આપણે 10 થી 12 જગ્યાએથી બધો જ નમૂનો છે એને એકઠો કરવાનો છે કે એક બધો મિક્સ કરવાનો છે. એમાંથી આપણે એક નમૂનો બનાવવાનો છે. તો આપણે સૌ પ્રથમ તો જો જયારે નમૂનો લઈએ અને જો માટી ભીની હોય તો તેને ઝાડના છાયા નીચે સૂકવવી અને તેને ફક્ત ઝાડના છાયા નીચે અથવા કોઈ આપણે શેડ હોય તેના નીચે સૂકવવી, તડકામાં સીધી સૂકવવી નહીં. ત્યારબાદ બધી જ માટીને કે જે આપણે 10 થી 12 જગ્યાએથી નમૂનો લીધો તો બધી જ માટીને એક તગારાની અંદર ભરવી, તેને સરખી પાથરી તેના 4 સરખા ભાગ પાડવા. તેમાંથી સામસામેના 2 ભાગ છે તેની માટી એકત્રિત કરી અને 1 કિલોગ્રામ અથવા 500 ગ્રામ જેટલી માટી રહે ત્યાં સુધી પુનરાવર્તન કરવાનું છે. આ રીતે તૈયાર કરેલ જમીનનો નમૂનો પોલિથીન બેગમાં ભરી અને બેગને કપડાની બેગમાં મૂકી પૃથ્થકરણ માટે તૈયાર કરવાનો છે. એટલે કે ખેડૂત મિત્રો, 10 થી 12 જગ્યાએથી આપણે નમૂનો લીધો એમાંથી એક નમૂનો આ જે પદ્ધતિ છે તે પ્રમાણે તૈયાર કરવાનો છે. સર, ત્યારે જ્યારે આપણે વાત કરી કે કઈ રીતે નમૂનો લેવો જોઈએ ને બધામાંથી એક નમૂનો બની ગયા પછી અગત્યની વાત છે કે વિગતો કઈ રીતે ભરવી જોઈએ. તો સર, નમૂના સાથે ખેડૂતની કઈ વિગત આપવી જોઈએ? ખેડૂત મિત્રો, આપણે જે ચોક્કસ પદ્ધતિ છે તે દ્વારા નમૂનો તૈયાર કર્યો, ત્યારબાદ નમૂના ઉપર ખેડૂતનું નામ, સરનામું, નમૂના લીધાની તારીખ, જમીનના નમૂનાની ઊંડાઈ, આપણે જે તે પાક વાવવાનો હોય જે પ્રમાણે કીધું એ પ્રમાણે કે ઊંડાઈ કેટલી ઊંડાઈએ આપણે નમૂનો લીધો તો તેની વિગત પણ લખવાની, જમીનનો પ્રકાર, જમીનની નિતાર શક્તિ કેવી છે તેનું પણ આપણે લખવાનું, પછી સર્વે નંબર કે આપણા જે અલગ પ્રકારના સર્વે નંબર હોય છે તો તેની અંદર કયા સર્વે નંબરની અંદર આપણી જે જમીન છે, ખેતર છે તો તેનો પણ નંબર લખવાનો, લેવાનો થતો પાક અને જાત, આપણે કયા પાકનું
વાવેતર કરવાનું છે કે દાખલા તરીકે આપણે મગફળીનું વાવેતર કરવાનું છે કે કપાસનું વાવેતર કરવાનું છે કે કોઈ પણ જે પાકનું આપણે વાવેતર કરવાનું હોય તો તે પાકનું નામ સાથે જાત પણ આપણે લખવી. ત્યારબાદ જમીનમાં લેવાતા પાક કે આપણે જે જમીન છે, આપણું ખેતર છે, તેની અંદર કયા કયા પાકોનું આપણે વાવેતર કરીએ છીએ તેની વિગત પણ લખવાની અને નમૂનો લીધા પહેલા જે પાકનું આપણે વાવેતર કરેલું હોય એટલે કે અગાઉ લેવાયેલ પાક તેનું પણ આપણે નામ આમાં લખવાનું અને આપવામાં આવેલા ખાતર કયા કયા ખાતરો આપણે પાયાના ખાતર તરીકે કયા ખાતરનો ઉપયોગ કર્યો છે, પૂરતી ખાતરમાં કયા ખાતરોનો ઉપયોગ કર્યો છે, તો તેની પણ વિગત છે એની અંદર લખવાની. સિંચાઈનો પ્રકાર એટલે કે આપણે ટપક પદ્ધતિ છે કે આપણે રેલાઇન પિયત આપીએ છીએ, બોર છે, કૂવો છે, તો એનો પણ આપણે એની અંદર ઉલ્લેખ કરવાનો અને નમૂના લેનારનું નામ તથા સહી. તો જે આપણે નમૂનો તૈયાર કરીએ એ પ્રમાણે આ બધી જ વિગત છે એ ભરવાની અને ખાસ અગત્યનું કે આપણે જે પાકનું નામ છે કે કયો પાક લેવાનો છે અને કયો પાક લીધો હતો એ તો અવશ્ય લખવું અને આ બધી જ માહિતી છે આમ તો બધી જ લખવી જોઈએ. સર, ત્યારે જમીનનો નમૂનો લેતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? ખેડૂત મિત્રો, નમૂનો જ્યારે લઈએ તો નમૂનો ચોક્કસ લેવાય તેના માટે આપણે ઘણી બધી બાબતો છે તેનું ધ્યાન રાખવું જોઈએ. તો સૌ પ્રથમ તો જે જગ્યાએથી નમૂનો લેવાનું હોય તેની જગ્યાની સપાટી ઉપરથી ઘાસ, કચરો કે અન્ય કચરો દૂર કરવો જોઈએ, પરંતુ માટી છે તેને આપણે ખસેડવી જોઈએ નહીં, કારણ કે પોષક તત્વો જે છે એ ઉપરના ભાગની અંદર પણ હોય છે, એટલે કે માટી આપણે ખસેડવાની નથી, ફક્ત ઉપરથી કચરો છે અને કાંકરા છે, ઘાસ છે એ જ આપણે દૂર કરવાનું છે. ત્યારબાદ ખાતરના ઢગલાની નજીકથી વાડ અથવા ઝાડની નજીકથી પાળા કે દોરિયામાંથી નમૂનો લેવો નહીં. એ જગ્યાએથી નમૂનો લેવામાં આવે તો ચોક્કસ લેબોરેટરીની અંદર રિઝલ્ટ આવે નહીં. ત્યારબાદ જમીનની અંદર પાકના મૂળના પ્રમાણમાં તેટલી ઊંડાઈથી આપણે નમૂનો લેવાનો છે. આગળ વાત કરીએ પ્રમાણે સામાન્ય રીતે 15 થી 20 સેન્ટીમીટર એટલે કે જે મૂળ હોય કે મગફળી છે, તલ છે, આવા જે બધા પાકો છે તેના મૂળ વધારે તો 15 થી 20 સેન્ટીમીટર ઊંડા મૂળ વાળા પાકો જેવા કે કપાસ છે, શેરડી છે, દિવેલા છે, આવા જો બધા પાકો હોય તો 0 થી 30 સેન્ટીમીટર એટલે કે 1 ફૂટ ઊંડાઈ આપણે નમૂનો છે લેવો જોઈએ. આ ઊંડાઈ છે એ પણ ખૂબ જ અગત્યની છે, એ પ્રમાણે જ આપણે નમૂનો લેવો. પછી સાધારણ રીતે 2 હેક્ટર એટલે કે 5 એકરનું ખેતર હોય તો એની અંદર આપણે આગળ વાત કરી એ પ્રમાણે 10 થી 12 જગ્યાએથી નમૂનો લેવો. એટલે આમ તો 15 જગ્યાએથી જેટલો આપણે વધારે નમૂનો લઈએ, મેક્સિમમ 15 જગ્યાએથી, તો પણ એનું રિઝલ્ટ છે એ ચોક્કસ આવે છે. તો આપણે એટલી જગ્યાએથી આપણે નમૂનો લેવો જોઈએ અને એમાંથી એક નમૂનો આપણે તૈયાર કરવાનો છે. માટી ભીની હોય તો છાયડામાં સૂકવીને આપણે કોથળીમાં ભરવાની છે. ચોમાસા દરમિયાન નમૂનો છે લેવાનો નથી. ખેતરની અંદર પાક ઉભો હોય ત્યારે પણ આપણે નમૂનો લેવાનો નથી, કારણ કે જ્યારે પાક ઉભો હોય ત્યારે એની અંદર આપણે ખાતરનો પણ ઉપયોગ કર્યો હોય કે પાયાના ખાતર છે કે પૂરતી ખાતર છે આપ્યા હોય, તો પાક ઉભો હોય ત્યારે પણ આપણે નમૂનો છે લેવાનો નથી. શક્ય હોય તો એપ્રિલ અને મે માસની અંદર એટલે કે ઉનાળાની ઋતુની અંદર જ આપણે જમીનનો નમૂનો લેવો. ત્યાર પછી ઝાડના છાયડાવાળા વિસ્તાર કે આગળ આપણે વાત કરી એ પ્રમાણે તેવા વિસ્તારમાંથી પણ આપણે નમૂનો લેવો નહીં. નમૂનો ભરવા માટેની બાલદી અથવા તગારું સ્વચ્છ હોવા જોઈએ. કોઈ પણ સંજોગોમાં ખાતર ભરેલા થેલીની અંદર નમૂનો છે લેવો નહીં. ત્યારબાદ માટીનો નમૂનો કોદાળી, ત્રિકમ કે ઓગરના સાધનથી જમીનની સપાટીથી જુદી જુદી ઊંડાઈથી અલગ અલગ નમૂના છે આપણે લેવાના છે અને તેમાંથી એક નમૂનો બનાવવાનો છે. માટીને સૂર્યના તાપની અંદર સૂકવવાની નથી. માટીને આપણે છાયડાવાળી જગ્યાએ ઝાડ નીચે અથવા શેડ હોય તેમાં સૂકવી અને ત્યારબાદ એને આપણે કોથળીમાં ભરવાનો છે અને પાક લેતા પહેલા નમૂનો લેવો હિતાવહ છે. તો ખેડૂત મિત્રો, આપણે નમૂનો જ્યારે લઈએ માટીનો તો આ બધી જ બાબતો છે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. જો આ બધી બાબતો આપણે ધ્યાનમાં રાખીએ તો આપણું જે રિઝલ્ટ છે એ ચોક્કસ આવે અને રિઝલ્ટના આધારે ખાતરની ભલામણ પણ ચોક્કસ થાય. ખૂબ જ સરસ વાત કરી. તો શ્રોતા મિત્રો, આપણે જાણ્યું કે કઈ રીતે માટીનું પૃથ્થકરણ કરી શકાય, એટલે કે જમીનનો નમૂનો કઈ રીતે લેવો જોઈએ, તેના ઉપર કઈ કઈ વિગતો અગત્યની છે તે વિશે આપણે ચર્ચા કરી. થોડી જ વારમાં ફરી પાછા મળીશું અને જમીનના પૃથ્થકરણ અંગે વધુ માહિતી મેળવીશું. ડૉક્ટર PJ પ્રજાપતિ સર, આપનો ખૂબ ખૂબ આભાર કે અમારા શ્રોતા મિત્રો સુધી આ મહત્વની માહિતી આપે પહોંચાડી. આ સાથે જ મિત્રો, આવી જ ઉપયોગી માહિતી સાથે આપણે ફરી મળતા રહીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. વિરામ બાદ ફરી એકવાર આપણે મળ્યા છીએ અને મિત્રો, સ્વાગત છે આપ સૌનું જૂનાગઢ જનવાણીના કૃષિવાણી કાર્યક્રમમાં. અત્યારે આપની સાથે જોડાયા છે ડૉક્ટર PJ પ્રજાપતિ સર કે જેઓ
ઇન્ચાર્જ વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અમરેલી ખાતે પોતાની ફરજ બજાવે છે. મિત્રો, સામાન્ય રીતે આપણે સૌ જાણીએ છીએ પાકની તંદુરસ્તી માટે અને યોગ્ય ગુણવત્તા માટે જમીનની અગત્યતા ખૂબ જ વધારે રહેલી છે કે જમીન યોગ્ય હશે, હવામાન યોગ્ય હશે તો પાક છે આપણે સારી રીતે લઈ શકીશું. થોડી જ વાર પહેલાં આપણે જાણ્યું કે માટીનું પૃથ્થકરણ કરી, જમીનનું પૃથ્થકરણ કરી અને કઈ રીતે આપણે પાક યોગ્ય એમને બનાવી શકીએ. તો આપણે જાણ્યું જમીનની ચકાસણી કઈ રીતે કરી શકાય. સર, હવે શ્રોતા મિત્રોને જણાવશો કે જમીનની ચકાસણીના ફાયદા શું છે? ખેડૂત મિત્રો, જમીનની ચકાસણીના ઘણા જ બધા ફાયદા છે. તેની અંદર આપણે ખાસ કરીને વાત કરીએ તો જમીનનું આપણે પૃથ્થકરણ કરાવીએ તો તેના આધારે આપણા જમીનનો આલ્મતા આંક એટલે કે આપણા જમીનની પીએચ કેટલી છે તે આપણે જાણી શકાય. ખેડૂત મિત્રો, પીએચ છે એ ખૂબ જ અગત્યની છે કે આપણા જમીનની જે પીએચ છે એ 6.5 થી 7.6 સુધી હોવી જોઈએ. એટલે કે એ રેન્જ છે એ હોવી જોઈએ. 7.6 થી ઉપર જાય અથવા 6.5 થી નીચે આવે તો આપણે જમીનની જે તંદુરસ્તી છે સારી કહેવાય નહીં. એટલે કે આપણે જે તે ખાતરો આપીએ એ આપણા પાકને મળતા નથી. એટલે કે મધ્યમ પીએચ છે કે કેમ, અથવા ઓછી છે, વધારે છે અથવા મધ્યમ છે તો તે જાણી શકાય. અને તેના આધારે જો પીએચ વધારે આવતી હોય તો તેના યોગ્ય આપણે પગલા લઈ શકીએ મધ્યમ કરવા માટે, કે જેમ કે જીપ્સમની ભલામણ કરવામાં આવે. જો પીએચ આપણે ઓછી હોય કે 6.5 થી નીચે હોય તો તે આપણી જમીન એસિડિક કહેવાય. તો એને સુધારવા માટે આપણે ચૂનાનો જે ઉપયોગ કરવાનો છે. તો આ પ્રમાણે આપણે જમીનની ચકાસણી કરાવીએ ત્યારે આપણને ખબર પડે કે આપણા જમીનની કેટલી પીએચ છે. અને 6.5 થી જે 7.6 છે એટલે પીએચ તેની જે રેન્જ એટલાની અંદર બધા જ પ્રકારના પાકનું છે વાવેતર કરી શકાય છે. સાથે જ જે ખાતરો આપણે આપીએ એ બધા જ પ્રકારના પોષક તત્વો આપણા પાકને મળે છે. એટલે કે પીએચ આપણે જાણી શકાય. બીજું, જમીનનું આપણે પૃથ્થકરણ કરાવીએ તો જમીનની અંદર કુલ દ્રાવ્ય ક્ષારોની માત્રા જાણી શકાય કે આપણા જમીનની અંદર કેટલા પ્રમાણની અંદર ક્ષાર છે, કે આપણી જમીન સામાન્ય છે, ખારી જમીન છે કે અતિ ખારી જમીન છે, તો તે પણ આપણે જાણી શકાય અને તેને સુધારવા માટેના પણ યોગ્ય પગલા લઈ શકાય. જમીનની અંદર જુદા જુદા લભ્ય પોષક તત્વોની માત્રા જાણી શકાય કે આપણા જમીનની અંદર કેટલા પ્રમાણની અંદર લભ્ય પોષક તત્વો છે. જો આપણા જમીનની અંદર પોષક તત્વો પૂરતા પ્રમાણમાં હોય તો આપણે જે ખાતર છે તેની ભલામણ પણ ઓછી થાય. એટલે એ પણ આપણે જાણી શકીએ કે આપણા જમીનની અંદર કેટલા લભ્ય પોષક તત્વો છે. ત્યારબાદ જમીનની અંદર સેન્દ્રિય કાર્બનનું પ્રમાણ છે એ જાણી શકાય. ખેડૂત મિત્રો, સેન્દ્રિય કાર્બન છે એ ખૂબ જ અગત્યનું છે અત્યારે. તો આપણા જમીનની અંદર કેટલા ટકાની અંદર સેન્દ્રિય કાર્બન છે તો તે પણ જાણી શકાય અને તેના આધારે કયા આપણે બીજા સેન્દ્રિય ખાતરોનો ઉપયોગ કરી અને આપણા જમીન જો જે સેન્દ્રિય કાર્બન છે તેને વધારી શકાય. જમીનની ફળદ્રુપતાની કક્ષા જાણી શકાય કે આપણી જમીનની જે ફળદ્રુપતા છે એ કઈ કક્ષામાં આવેલી છે તો તે પણ જાણી શકાય. તો ખેડૂત મિત્રો, આપણે વાત કરીએ પ્રમાણે કે જમીનની આપણે લેબોરેટરી કરાવીએ એટલે જમીનની ચકાસણી કરાવીએ તો ઘણા ફાયદા છે. તેવી જ રીતે જમીનની અંદર આપણે સેન્દ્રિય કાર્બનનું પ્રમાણ જાણી શકાય. અને આ સેન્દ્રિય કાર્બન છે એ ખૂબ જ અગત્યનું છે કે સેન્દ્રિય કાર્બનનું જો પ્રમાણ ઓછું હોય તો આપણી જમીનની તંદુરસ્તી એટલે કે એની ફળદ્રુપતા છે એ સારી કહેવાય નહીં. તો જમીનની સેન્દ્રિય કાર્બનનું પ્રમાણ કેટલા ટકાની અંદર આપણે સેન્દ્રિય કાર્બન છે તે જાણી શકાય અને તેને વધારવા માટે, સુધારવા માટે આપણે યોગ્ય પગલા લઈ શકીએ. ત્યારબાદ જમીનની ફળદ્રુપતાની કક્ષા પણ જાણી શકાય કે આપણી જમીનની જે ફળદ્રુપતાની કક્ષા છે એ કઈ છે તે પણ જાણી શકાય. ત્યારબાદ પાકને ખાતરોની જરૂરિયાત નક્કી કરી કેટલા પ્રમાણમાં ખાતરો આપવા તે પણ જાણી શકાય. એટલે કે જમીનનું આપણે પૃથ્થકરણ કરાવીએ, માટીનું પૃથ્થકરણ કરાવીએ તો જે આપણે અલગ અલગ પ્રકારના ખાતરોનો ઉપયોગ કરીએ છીએ, જો આપણા જમીનની અંદર લભ્ય પોષક તત્વો હોય તો તેના આધારે જે ભલામણ છે તેના આધારે કેટલા ખાતરો આપવા તે પણ આપણે જાણી શકાય. જમીન કયા ખેતી પાકો માટે અનુકૂળ છે તે પણ જાણી શકાય. બધા જ પાક છે એ બધી જ જમીનમાં થાય નહીં. તે જમીન કઈ કક્ષાની છે, કયા પ્રકારની છે અને એ જે લેબોરેટરી કરે હોય તેના ઉપરથી આપણને ખ્યાલ આવે કે આપણા ખેતરની અંદર કયો પાક વાવી શકાય એ આપણે લેબોરેટરીની આધારે ખ્યાલ આવે તો તે પણ જાણી શકાય. જમીન ખારી ભાસ્મિક હોય તો તે જાણી અને તેને સુધારવા માટેના પણ પગલા લઈ શકાય. જમીનનું બંધારણ એટલે કે અલગ અલગ જે બંધારણ હોય છે જમીનનું
તે પણ જાણી શકાય, નિતાર શક્તિ કે જમીનની નિતાર શક્તિ કેટલી છે તે પણ જાણી શકાય, ભેજ સંગ્રહ શક્તિ કેવી છે તે પણ જાણી શકાય, જેવા જમીનના ભૌતિક ગુણધર્મો વિશે આપણને ચોક્કસ માહિતી મળે. ઓછા ઉત્પાદનનું કારણ જાણી શકાય, એટલે કે ખેડૂત મિત્રો ઘણીવાર ઘણા ખેડૂતો ખેતરની અંદર એટલે કે આપણા પાકનું અલગ અલગ વાવેતર કરતા હોય છે, તો બાજુવાળાના ખેતરની અંદર ઉત્પાદન સારું મળતું હોય છે, પણ આપણે શેઢાની બાજુમાં જ આપણું ખેતર હોય તો તેની અંદર ઉત્પાદન સારું હોતું નથી. તો તેના અલગ અલગ કારણોની અંદરથી જમીનમાં કેટલા પોષક તત્વો છે, તો જો પોષક તત્વો ઓછા હોય તો આપણે ઉત્પાદન ઓછું આવતું હોય તો તેનું પણ આપણે કારણ જાણી શકાય કે આપણા જમીનની અંદર કેટલા પ્રમાણની અંદર પોષક તત્વો છે અને તેના કારણે ઉત્પાદન ઓછું આવે છે કે કેમ, તો તેનું પણ આપણને ખ્યાલ આવે. જમીનના પૃથ્કરોના અવલોકન માત્રથી આપણે જમીનની ઉત્પાદકતાનો ખ્યાલ આવે, કે આપણે જે રિપોર્ટ આવે તો તેના ઉપરથી પણ ખ્યાલ આવી જાય કે આપણી જમીનની ઉત્પાદકતાનો ખ્યાલ કેટલો છે, તો એનો પણ આપણને ખ્યાલ આવે. ત્યાર પછી ખાતરની ભલામણ ઉપરાંત ખાતરની પસંદગી, ખાતર આપવાનો સમય અને રીત છે એ ચોક્કસ નક્કી કરી શકાય. આમ ખેડૂત મિત્રો, જમીનનું પૃથ્થકરણ આપણે કરાવીએ, જમીનની લેબોરેટરી કરાવીએ તો આ બધા જે ફાયદા છે તે આપણને જાણવા મળે અને તેના આધારે જો આપણે જમીનની અંદર સુધારાની જરૂરિયાત હોય તો અલગ અલગ ભલામણો છે એ કરી શકાય. ખૂબ જ સરસ વાત કરી સર. ત્યારે આપણે જેવી રીતે વાત કરી કે જમીનની ચકાસણી કરી શકાય, તો એમાં કયા કયા પોષક તત્વો છે અને કઈ રીતે વર્ક કરે છે એ આપણે કઈ રીતે જાણી શકાય? કયા પોષક તત્વોનું પરીક્ષણ થાય છે જણાવશો? ખેડૂત મિત્રો, જમીનની અંદર એટલે આમ તો જે માટી હોય તેની અંદર અલગ અલગ પોષક તત્વો, ખાસ કરીને આમ તો કોઈ પણ પાક હોય તેને 17 પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત રહે છે, પરંતુ તેમાંથી આપણે જ્યારે લેબોરેટરી કરાવીએ તો અલગ અલગ પ્રકારના પોષક તત્વો, ખાસ કરીને સેન્દ્રિય કાર્બન કે સેન્દ્રિય કાર્બનનું પ્રમાણ કેટલું છે તે આપણે જાણી શકાય. એ સેન્દ્રિય કાર્બનનું પરીક્ષણ થાય તો તેની અંદર જ્યારે પરીક્ષણ થાય ત્યારે એની અંદર રિઝલ્ટ આવે ઓછું, મધ્યમ અને પૂરતું. જો સેન્દ્રિય કાર્બન 0.5 થી 0.75% કે જે મધ્યમ હોય છે, 0.75 થી વધારે હોય તો તે વધારે કહેવાય, એટલે કે આપણી જમીનની અંદર સેન્દ્રિય કાર્બન વધારે પ્રમાણમાં છે અને જે ફાયદાકારક છે. 0.5 થી ઓછું આવે તો આપણું સેન્દ્રિય કાર્બન ઓછો કહેવાય, તો તેના વધારવા માટેના પગલા લઈ શકાય. એટલે કે સૌથી પ્રથમ તો સેન્દ્રિય કાર્બનનું પરીક્ષણ થાય. તેવી જ રીતે નાઇટ્રોજનનું પણ પરીક્ષણ થાય કે આપણા જમીનની અંદર નાઇટ્રોજન તત્વ કેટલા પ્રમાણની અંદર છે, તો તે પણ જાણી શકાય કે જેની રેન્જ છે 250 થી 500, આ મધ્યમ રેન્જ છે કિલોગ્રામ પ્રતિ હેક્ટર, તો તે નાઇટ્રોજન પણ જાણી શકાય. ત્યારબાદ ફોસ્ફરસ, કે જે ફોસ્ફરસની મધ્યમ રેન્જ છે 28 થી 56 કિલોગ્રામ પ્રતિ હેક્ટર. 28 થી ઓછું હોય તો આપણે એ પ્રમાણે જે ફોસ્ફરસ પોષક તત્વ છે તેની ભલામણ છે એ કરી શકાય, અને 56 થી વધારે હોય તો એ પ્રમાણે આપણે જે પોષક તત્વ છે ફોસ્ફરસ એ ઓછું નાખવાનું રહે. તેવી જ રીતે પોટાશ છે તેનું પણ પરીક્ષણ થાય છે કે જેનું જે મધ્યમ રેન્જ છે 140 થી 280 કિલોગ્રામ પ્રતિ હેક્ટર. જે ગંધક છે એટલે કે આપણે જે સલ્ફર ખાતર આવે તો જે મિલીગ્રામ જે હોય છે કે તેનું મિલીગ્રામ પ્રતિ કિલોગ્રામ કે જે 10 થી 20 હોય છે, જે એની મધ્યમ રેન્જ છે. તેવી જ રીતે જસત તત્વ છે, લોહ તત્વ છે, તાંબુ છે, મેંગેનીઝ, બોરોન, મોલિબ્ડેનમ, પછી આગળ જે વાત કરીએ પ્રમાણે પીએચ આંક અને જે ક્ષારની આપણે વાત કરી કે જે ઈસી, તો આ પ્રમાણે અલગ અલગ જે પોષક તત્વો છે કે જેનું આપણે પૃથ્થકરણ છે એ લેબોરેટરીની અંદર થાય, અને આ જે પોષક તત્વો નું જો પ્રમાણ આપણા જમીનની અંદર ઓછું હોય, મધ્યમ હોય અને વધારે હોય તો તેનો આપણને ખ્યાલ આવે, અને તેના આધારે કયું તત્વ ઘટે છે તો એ તત્વનું આપણે ખાતર જ્યારે આપણે જમીનની અંદર ઉમેરીએ ત્યારે એ આપણા પાકને મળે અને તેની અંદર ઉત્પાદનની અંદર વધારો થાય. તો આ પ્રમાણે અલગ અલગ પ્રકારના જે પોષક તત્વો છે તેનું પૃથ્થકરણ કરવામાં આવે છે. એટલે જે 17 પ્રકારના પોષક તત્વો કીધા તેની અંદરથી લગભગ બધા જ પ્રકારના પોષક તત્વો આવી જાય, પરંતુ જે હાઇડ્રોજન છે અને જે ઓક્સિજન છે એ પાણી દ્વારા, હવા દ્વારા મળતું હોય છે. પરંતુ આ જે પોષક તત્વો છે એ ખૂબ જ અગત્યના છે કે જેની અંદર મુખ્ય તત્વો પણ આવી ગયા, ગૌણ તત્વો આવી ગયા અને સૂક્ષ્મ તત્વો. તો આ બધા જ પ્રકારના પોષક તત્વો છે તેની આપણે જે રિપોર્ટ કરાવીએ, લેબોરેટરી કરાવીએ ત્યારે અંદર આ બધી પરીક્ષણ છે એ થતું હોય છે. ખૂબ જ સરસ વાત કરી સર. ત્યારે આપણે આ જે જમીનનું પૃથ્થકરણ છે એટલા માટે કરાવીએ છીએ કે પાકને જમીન યોગ્ય કરી શકીએ. તો સર, રિપોર્ટના આધારે રાસાયણિક ખાતરો કેટલા પ્રમાણમાં આપવા જોઈએ તે જણાવશો?
ખેડૂત મિત્રો, આ ખૂબ જ અગત્યનું છે, કારણ કે ઘણા ખેડૂત મિત્રો માટીનું એટલે કે જમીનનું પૃથ્થકરણ કરાવે છે, પરંતુ તેના આધારે ખાતરો આપતા નથી. તો તેના આધારે આપણે ખાતરો આપવા હોય તો જ્યારે આપણે રિપોર્ટ આવે અને રિપોર્ટની અંદર જો પોષક તત્વોનું આપણે જોવું પડે કે પોષક તત્વોનું પ્રમાણ ઓછું છે, મધ્યમ છે કે વધારે. જો આપણે પોષક તત્વોનું પ્રમાણ ઓછું આવે કે જે તે આગળ આપણે વાત કરી કે અલગ અલગ પ્રકારના પોષક તત્વો છે, તેની મધ્યમ રેન્જ છે અને મધ્યમ રેન્જથી ઓછું છે અને વધારે પણ છે. જો પોષક તત્વોનું પ્રમાણ ઓછું આવે, આપણે દાખલા તરીકે ઓર્ગેનિક કાર્બન છે, નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે કે પોટાશ છે, તો તેની અંદર જો પ્રમાણ ઓછું આવે ને રિપોર્ટની અંદર એમ લખેલું હોય કે જે નાઇટ્રોજન છે કે ફોસ્ફરસ કે પોટાશ ઓછું છે, તો આપણે જે તત્વ માટે 25% ખાતર છે, 25% જે પોષક તત્વ છે એ વધારે પ્રમાણની અંદર આપણે આપવું જોઈએ. જો આપણી રેન્જ મધ્યમ આવે, મેં તમને કીધું કે અલગ અલગ પ્રકારની રેન્જ હોય છે, તો જો મધ્યમ આવતું હોય તો ભલામણ કે જે મગફળી છે, કપાસ છે કે જે તે પાકનું આપણે વાવેતર કરીએ તો યુનિવર્સિટી દ્વારા તેની ખાતરની ભલામણ કરવામાં આવેલી હોય છે. તો તે ભલામણની આધારે આપણે ખાતર નાખવાનો હોય છે. અને જો પોષક તત્વનું પ્રમાણ વધુ આવે તો આપણે જે તે પોષક તત્વ છે એને 25% ઓછું કરવું જોઈએ, એટલે કે 25% ખાતરો આપણે ઓછા આપવા જોઈએ. તો આ પ્રમાણે ઓછું, મધ્યમ અને વધારે એ રિપોર્ટની અંદર જ્યારે આવે તો તેના આધારે આપણે 25% વધારે અથવા 25% ઓછું અથવા ભલામણ પ્રમાણે આપણે ખાતરો, રાસાયણિક ખાતરો છે, પોષક તત્વોનો ઉપયોગ કરવો જોઈએ. ખૂબ જ સરસ વાત કરી સર. ત્યારે આપણે કોઈ પણ એક પાકના ઉદાહરણ દ્વારા સમજીએ કે કઈ રીતે ખાતરો આપવા જોઈએ અથવા તો કઈ રીતે ભલામણ કરવામાં આવી છે પોષક તત્વોની. તો સર, આપ મગફળીના પાકનું ઉદાહરણ આપીને અમારા શ્રોતા મિત્રોને સમજાવશો કે કઈ રીતે આપણે આ કાર્ય કરવું જોઈએ? તો ખેડૂત મિત્રો, આપણે મગફળીના પાકનું ઉદાહરણ આપીને તમને સમજાવું તો સામાન્ય રીતે મગફળીના પાકને પોષક તત્વોની આપણે ભલામણની વાત કરીએ તો 12.5 કિલોગ્રામ નાઇટ્રોજન તત્વ, 25 કિલોગ્રામ ફોસ્ફરસ તત્વ અને 50 કિલોગ્રામ પોટાશ તત્વની જરૂરિયાત પ્રતિ હેક્ટરે રહે છે. એટલે કે આના આધારે આપણે જો ખાતરની ગણતરી કરીએ, ખાતરની આપણે ભલામણ કરીએ તો 54.3 કિલોગ્રામ ડીએપી, 5.9 કિલોગ્રામ યુરિયા અને 83.5 કિલોગ્રામ મ્યુરેટ ઓફ પોટાશ પ્રતિ હેક્ટરે આપણે જરૂરિયાત રહે છે. હવે જો આપણે આ જે જમીનની અંદર મગફળીનું વાવેતર કરવાનું છે અને એ ખેતરની અંદર આપણે જો રિપોર્ટ કરાવ્યો માટીનો અને એની અંદર જો આપણે પરીક્ષણના આધારે જો આપણે જે ખાતર છે એ 25% એટલે કે ખાતર છે ઓછું જોવા મળે, એટલે કે દાખલા તરીકે આપણે એક નાઇટ્રોજન તત્વની વાત કરીએ કે જો નાઇટ્રોજન તત્વ 250 કિલોગ્રામ પ્રતિ હેક્ટર થી ઓછું આવે, એટલે કે આપણે 150 આવે અથવા 180 આવે અથવા 100 આવે તો તે ઓછું કહેવાય. ઓર્ગેનિક કાર્બન છે એ 0.5% થી જો ઓછું જોવા મળે તો આપણે નાઇટ્રોજન તત્વ જે 25% છે એ આપણે વધારે આપવું જોઈએ. એટલે કે આપણી જે ભલામણ છે 12.5 કિલોગ્રામ નાઇટ્રોજનની, તો તેની જગ્યાએ આપણે 15.6 કિલોગ્રામ નાઇટ્રોજન તત્વની ભલામણ થાય અને એ પ્રમાણે 15.6 કિલોગ્રામ નાઇટ્રોજન તત્વ આપવું જોઈએ. તેવી જ રીતે ફોસ્ફરસ અને પોટાશ જે તત્વ છે તેનું પ્રમાણ પણ ઓછું આવે તો 25% વધારે મુજબ 31.5 કિલોગ્રામ ફોસ્ફરસ, 62.5 કિલોગ્રામ પોટાશ, કે જે આપણે સામાન્ય ખાતરની ભલામણ હતી 12.5, 25 અને 50 નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ કિલોગ્રામ પ્રતિ હેક્ટર, તો તેની જગ્યાએ આપણે 25% વધારા મુજબ 15.6 કિલોગ્રામ નાઇટ્રોજન, 31.5 કિલોગ્રામ ફોસ્ફરસ અને 62.5 કિલોગ્રામ નાઇટ્રોજન કિલોગ્રામ પ્રતિ હેક્ટરની આપણે હેક્ટરે જરૂરિયાત રહે. અને તેના આધારે આપણે જો ખાતરની આપણે ગણતરી કરીએ તો 68.5 કિલોગ્રામ ડીએપી ની જરૂરિયાત રહે, 7.1 કિલોગ્રામ યુરિયા ખાતરની જરૂરિયાત રહે અને 104.2 કિલોગ્રામ મ્યુરેટ ઓફ પોટાશ ખાતરની જરૂરિયાત રહે. એટલે ખેડૂત મિત્રો, સામાન્ય આપણે ભાષાની અંદર કહીએ કે જે યુનિવર્સિટીની ભલામણ છે એ યુનિવર્સિટીની ભલામણ આપણે ધ્યાનમાં રાખવાની છે અને રિપોર્ટના આધારે જો પોષક તત્વોનું પ્રમાણ ઓછું આવે તો 25% ખાતર વધારે આપવાના છે, મધ્યમ આવે તો ભલામણ પ્રમાણે આપવાના છે અને જો પોષક તત્વોનું પ્રમાણ વધારે આવે તો 25% આપણે ખાતરો ઓછા આપવાના છે. આ એક
સિમ્પલ છે. અને આમ તો ઘણી બધી જે યુનિવર્સિટીની અંદર ઘણી બધી જે કંપનીઓ છે કે આ જે માટીનું પૃથ્થકરણ કરે છે તો તેના રિપોર્ટની અંદર પણ લખેલું હોય છે કે કેટલા ખાતર આપવા, પરંતુ જો એ ન લખેલું હોય ને સામાન્ય રિપોર્ટ હોય કે પોષક તત્વોનું પ્રમાણ જ કેટલું છે એ આપેલું હોય તો આપણે આ પ્રમાણે ખાતરો છે જે તે પાકનું આપણે વાવેતર કરીએ એની અંદર પોષક તત્વોના આધારે ગણતરી કરી અને ત્યારબાદ આપણે ખાતરો છે આપવા જોઈએ. ખૂબ જ સરસ વાત કરી. તો શ્રોતા મિત્રો, આપણે જે જમીનનું પૃથ્થકરણ કઈ રીતે કરવું જોઈએ અને કેવી રીતે પોષક તત્વોનું વ્યવસ્થાપન છે એ બધું આપણે જાણ્યું. પણ સર, અગત્યની બાબત એ છે કે જો કોઈ પણ ખેડૂત મિત્રો છે પોતાના જમીનની ચકાસણી કરવા માંગતા હોય તો એ કઈ કઈ જગ્યા પર કરાવી શકે તે વિશે થોડી માહિતી આપશો? ખેડૂત મિત્રો, આમ તો યુનિવર્સિટીની અંદર પણ જમીન ચકાસણીની પ્રયોગશાળા હોય છે. અલગ અલગ જે તે આપણે વિસ્તાર હોઈએ તો જે તે યુનિવર્સિટી છે તો તેની અંદર પણ હોય છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રની અંદર પણ લેબોરેટરી હોય છે. તેવી જ રીતે અલગ અલગ જે આપણે ખાતરોની કંપનીઓ છે, ખાસ કરીને આપણે જે આ ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ લિમિટેડ જે કંપની છે તેની પણ લેબોરેટરીઓ હોય છે. ત્યાર પછી જે GSFC છે, ક્રિપકો છે, ઇફકો છે એમની પણ લેબોરેટરી હોય છે. અને અમુક પ્રાઇવેટ પણ લેબોરેટરી હોય છે કે ત્યાં આપણે નમૂનો છે તે આપીએ, એ પ્રમાણે નમૂનો જે કીધું એ પદ્ધતિથી લઈ અને નમૂનો આપીએ એટલે એ બધી કંપનીઓ પણ પૃથ્થકરણ છે એ કરાવતી હોય છે. એટલે ત્યાં આપીએ એટલે આપણું પૃથ્થકરણ થઈ જાય ને તેના આધારે આપણે રિપોર્ટ આવતો હોય છે. ખૂબ જ સરસ વાત કરી. તો શ્રોતા મિત્રો, આજે આપણે જાણ્યું કે આપણે કઈ રીતે માટીનું પૃથ્થકરણ કરાવી શકીએ છીએ અને તે આપણા માટે કેટલું અગત્યનું છે. આભાર પ્રજાપતિ સર આપનું કે અમારા શ્રોતા મિત્રો સુધી આ મહત્વની માહિતી આપે પહોંચાડી. આભાર ખેડૂત મિત્રો. આ સાથે જ મિત્રો, આવી જ મહત્વની માહિતી સાથે, ઉપયોગી માહિતી સાથે આપણે ફરી મળતા રહીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.